પાટણ જલારામ મંદિરમાં છેલ્લા 25 વર્ષથી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સાથે સાથે જલારામ બાપાનો સદાવ્રત ચાલી રહ્યો છે। ત્યારે ડીસામાં આવેલા પરમ પૂજ્ય જલારામ બાપાના મંદિર ખાતે છેલ્લા 7 વર્ષથી ભજન સત્સંગનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। ત્યારે ભજન સત્સંગ મંડળના સભ્યો દ્વારા 5 જેટલા જલારામ મંદિરોમાં પદયાત્રાએ જવાનું નિર્ધાર કરવામાં આવ્યું હતું। જે સંદર્ભે પ્રથમ પાલનપુર, ધાનેરા, થરા અને ડીસાથી પગપાળા યાત્રા સંઘ લઈને 8 જેટલા શ્રદ્ધાળુઓ પાટણ જલારામ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા। જ્યાં પાટણ જલારામ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા પુષ્પવર્ષાથી સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ડીસાથી પદયાત્રા કરીને આવેલા 8 જેટલા શ્રદ્ધાળુઓએ પરમ પૂજ્ય જલારામ બાપાના દર્શનનો અનેરો લાભો લઈ ધન્યતા અનુભવી હતી। ત્યારે આ 8 પદયાત્રાએ આવેલા શ્રદ્ધાળુઓમાં એક 88 વર્ષના ત્રિભુવનભાઈની સાથે 70 વર્ષની ઉપરના પણ શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને જલારામ બાપાના આશીર્વાદથી આવી પહોંચ્યા હતા। આ પ્રસંગે જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી નારણભાઈ ઠક્કરે જણાવ્યું કે પાટણ જલારામ મંદિરમાં છેલ્લા 25 વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓની સાથે બાપાનો સદાવ્રત ચાલી રહ્યો છે। ત્યારે આજે ઉત્તર ગુજરાત સહિત ગુજરાત અને દેશ વિદેશમાં જલારામ બાપાના મંદિરો બની રહ્યા છે। ત્યારે ડીસાથી 8 જેટલા શ્રદ્ધાળુઓ પાટણ ખાતે પદયાત્રા કરીને આવી પહોંચતા તેઓનું પુષ્પવર્ષાથી સન્માન સ્વાગત કરી તેઓએ જલારામ બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હોવાનું જણાવ્યું હતું। ડીસાથી આવેલા પદયાત્રીએ પણ છેલ્લા 7 વર્ષથી ડીસા જલારામ બાપાના મંદિર ખાતે ભજન સત્સંગનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। જેની પ્રેરણા લઈ પાટણ જલારામ મંદિરમાં પણ દર ગુરુવારે ભજન સત્સંગનો સત્કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે અને ડીસા ભજન સત્સંગ મંડળ દ્વારા 5 જલારામ બાપાના મંદિરે પદયાત્રાએ જવાનો સંકલ્પ લેવાતા પાટણ ખાતે ડીસાથી પગપાળા યાત્રા સંઘ લઈને પાટણ ખાતે આવ્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું। મંદિર પાટણ અહીંયા આગળ છેલ્લા 25 વર્ષથી કરવામાં આવ્યું છે। બાપાની સ્થાપના અહીંયા આગળ થઈ છે અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે। જલારામ બાપાની કૃપાથી પાટણની અંદર તો ખરું જ, પણ આખા ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પણ અનેક મંદિરો થયા છે। ગુજરાત બહાર પણ અનેક મંદિરો થયા છે અને હવે તો દેશ બહાર દુનિયાની અંદર પણ જલારામ બાપાના મંદિરો થયા છે અને અનેક સેવાકીય પ્રવૃત્તિઓમાં ખાસ કરીને ભોજન બાપાનું સદાવ્રત જે છે એ પ્રવૃત્તિ કરવામાં આવે છે। બાજુમાં ડીસાની અંદર પણ જલારામ મંદિર છે, ત્યાં પણ સદાવ્રત ચાલે છે, ત્યાં પણ અન્નક્ષેત્ર બધું ચાલે છે અને મેડિકલ સેવાઓ પણ ચાલે છે, અનેકવિધ સેવાઓ ચાલી રહી છે। આજે ડીસા જલારામ મંદિરથી પદયાત્રીઓ આવ્યા છે, બંધુ સાહેબ અને કનુભાઈ આચાર્ય બધા, તો આદરણીય બધા જે માનવંતા પદયાત્રીઓ આવ્યા છે એમનું પાટણ જલારામ સેવા ટ્રસ્ટ હાર્દિક સ્વાગત કરે છે। પાટણના બીજા નગરજનો પણ પધાર્યા છે, એ પણ હાર્દિક એમનું સ્વાગત કરે છે અને ખરેખર એમણે જે પદયાત્રા કરીને આગળ આવ્યા છે અને બિરદાવે છે। બોલો શ્રી જલારામ બાપાની છે। ડીસા નગરમાં છેલ્લા 7 વર્ષથી પૂજ્ય જલારામ બાપાના ભજન નિયમિત દર ગુરુવારે ચાલે છે। એની પ્રેરણા લઈને પાટણમાં પણ જલારામ બાપાના ભજન ચાલુ થયા। ડીસાથી 5 જલારામ મંદિર ચાલતા જવું એવો અમારા સૌનો સંકલ્પ હતો। એ સંકલ્પ મુજબ પહેલાં પાલનપુર, એ પછી ધાનેરા, થરા અને આજે 4થું જલારામ મંદિર પાટણ, અમે અહીંયા લગભગ 8 જેટલા પદયાત્રીઓ ચાલતા આવ્યા છીએ। આવતી સાલ દિયોદર ચાલતા જવાનું થશે। પાટણ જલારામ મંદિર દ્વારા અમારા સૌનું ખૂબ સારું સન્માન થયું, સ્વાગત થયું। આ સંસ્થાના નાયણભાઈ સાહેબ, જેટી સાહેબ, જલારામ સત્સંગ મંડળના ભાઈશ્રી પીસી, આરજી, મધુભાઈ, અનેક મિત્રો, બધાના નામ કદાચ ના લઈ શકે, પણ આ બધા મિત્રોના સાથ સહકારથી એક સરસ મજાનું કાર્ય સમગ્ર ઉત્તર ગુજરાતમાં ચાલી રહ્યું છે। ત્યારે પાટણ નગરને પણ ખૂબ ખૂબ વંદન, અભિનંદન। લગભગ 46-47 જેટલા ગુરુવાર થઈ ચૂક્યા છે અને વર્ષો સુધી આ સત્કાર્ય ચાલુ રહેશે। પાટણ જલારામ મંદિર દ્વારા જે સત્કાર્યો થાય છે એને પણ ખૂબ ખૂબ વંદન, અભિનંદન। બધા ટ્રસ્ટીઓને પણ આદરપૂર્વક વંદન। આજે અમે અહીં સૌ આવ્યા, લગભગ 88 વર્ષના એક નવયુવાન ત્રિભુવનભાઈ, 76 વર્ષના કનુભાઈ આચાર્ય, 75 વર્ષના નાથાલાલ બ્રહ્મક્ષત્રિય, આ બધા વડીલો પણ સાથે છે, એનો અમને આનંદ છે। આપ સૌ પત્રકાર મિત્રો પણ અહીંયા આવ્યા અને અમને સૌને સાંભળ્યા, એ બદલ આપ સૌ પ્રત્યે પણ અમે ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરીએ છીએ અને રાજીપો વ્યક્ત કરીએ છીએ।